નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર 7 ગામના સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો। શહેરમાં સામેલ કરાયેલ 7 ગામના સફાઈ કર્મચારીઓને કાયમી કરવાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ કર્મચારીઓ આનંદનો માહોલ છવાયો છે। મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહન અને સરકાર બદલ આજે 200થી વધુ કર્મચારી વીએમસી ઓફિસ હાજર રહી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। કર્મચારીઓએ કહ્યું કે વર્ષોથી જે આક્ષેપો હતા તે હવે પૂર્ણ થઈ હોવાનો અનુભવ છે અને આ નિર્ણયથી તેમના પરિવારમાં ખૂબ જ ખુશીની લાગણી જગાઈ છે। કર્મચારીઓએ કમિશનરના જનકલ્યાણકારી વલણની પ્રશંસા કરતા જણાવ્યું કે સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ દ્વિગુણા ઉત્સાહથી કામ કરશે। વીએમસીના સ્ટાફ અને અધિકારીઓએ પણ કર્મચારીના આભારને સ્વીકારીને ભવિષ્યમાં વધુ સારી સુવિધા અને વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। 2020થી જે વડોદરા મહાનગરપાલિકામાં 7 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો એમાં લગભગ ત્રીજા મહિનાની અંદર અમારી લડતના અંતે બધા ઓર્ડરો કરવામાં આવ્યા હતા। એમાં સફાઈ સેવકોને અન્યાય થયો હતો। વહીવટની કોઈ કારણોસર ભૂલને કારણે એમનો ઓર્ડર ભૂલથી રોજિંદારીના થઈ ગયા હતા। એ અમે કમિશનર સાહેબને સમજાવી અને એ તે કરી અને એના પરિપત્રોને બતાવી અને સાહેબ એની સાથે પોઝિટિવ એમના અભિગમથી અમારી સાથે રહ્યા અને આજે એ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ તરીકે ઓર્ડરો આપ્યા। તો સફાઈ કર્મચારીઓ માટે આ આનંદનો દિવસ હતો। એટલે જે કમિશનર સાહેબે જે કાર્ય કર્યું છે એમનું અભિવાદન કરવા માટે આજે આ 7 ગામના કર્મચારીઓ કમિશનરશ્રીને અભિવાદન માટે આવ્યા હતા। અશ્વિન સોલંકી, SC/ST કર્મચારી સંઘ, વડોદરા મહાનગરપાલિકા। અતાપી થીમ પાર્ક મૂળ ફાઇલ ગુમ, આંતરિક સાતગાંઠની શંકા, તાત્કાલિક તપાસની માંગ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કેમ્પ ઓફિસમાંથી અતાપી થીમ પાર્ક સંબંધિત મહત્વની મૂળ ફાઇલ ગુમ થવાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે। સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને 22 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવેલ આવેદનપત્રમાં ગંભીર ગૂંચવણો ઉઠાવવામાં આવી છે। કેમ્પ ઓફિસ 24 કલાક સુવિધા, સુરક્ષા અને CCTV હેઠળ હોવા છતાં માત્ર એક મહત્વપૂર્ણ ફાઇલ ગાયબ થવી આંતરિક સાંઠગાંઠની આશંકા ઊભી કરે છે। અરજદારના જણાવ્યા મુજબ અતાપી થીમ પાર્કના 2016થી થયેલા અનેક શરત ભંગ સાથે કાર્યવાહી ન થાય તથા પછી 2022-23માં 18 નોટિસ કર્યા પછી પણ ફાઇલ કેમ્પ ઓફિસમાંથી લાવવામાં આવી તેનો કોઈ ખુલાસો નથી। વધુમાં પૂર્વ કમિશનર દિલીપ રાણા સાહેબના ટ્રાન્સફર પહેલાં જ ફાઇલ અપલોડ થવી શંકાને વધુ ઘેરો બનાવેલ છે। ડિરેક્ટર મંગેશ જયસ્વાલ માત્ર 15 લીટીની અધૂરી ફરિયાદ આપતા અરજદારે તેમની ભૂમિકાની પણ તપાસની માંગ કરી છે। અરજદારે આ સમગ્ર પ્રકરણની SIT દ્વારા તપાસ, CCTV ફૂટેજ જપ્તી, સંબંધિત અધિકારીઓને પૂછપરછ અને ફાઇલના સંભવિત દુરુપયોગની તપાસની તાત્કાલિક માંગ કરી છે। આજનો મુખ્ય વિષય એવો છે કે ગણતરીના દિવસો પહેલાં આ મીડિયા દ્વારા સમગ્ર વડોદરા શહેરના સંસ્કારીજનોને જાણવા મળેલ કે આપણા સેવા સદનના ખૂબ જ ગુપ્ત સેફ જગ્યાએથી અતાપી જેવી અગત્યની ફાઇલો કે જેની ઉપર તપાસ ચાલુ હતી, જેની ઉપર ભ્રષ્ટાચારના સીધા આરોપો હતા, એવી ફાઇલો કમિશનર કેમ્પ હાઉસમાંથી ચોરી થઈ અને એ ફાઇલ ક્યારે ચોરી થઈ જે અંગેની કોઈ જાણકારી પ્રજાને આપવામાં નથી આવી। ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય એવો છે કે આ બીજી વાર આરોપીને જ ફરિયાદી બનાવવામાં આવ્યો, કારણ કે જે ફરિયાદ કરવા ગયા હતા એ અધિકારી સિક્યુરિટી ઇન્ચાર્જ છે। હવે વિચારો કે એમના ત્યાં CCTV કેમેરા હોય, સિક્યુરિટી બંદોબસ્ત હોય અને કમિશનર કેમ્પમાંથી જ્યારે ઈરાદાપૂર્વક અતાપી જેવી ફાઇલ, એવી અનેક ફાઇલો જ્યારે ગાયબ થતી હોય
તો સ્પષ્ટપણે જણાય છે કે અમે ચોરને મોર સાચવવા આપ્યો છે. માટે અમે માનનીય આદરણીય કમિશનર સાહેબ જેવું એમનું વડોદરા મે મહિનામાં આગમન થયું ત્યારે જૂન મહિનામાં અમે એમને મૌખિક જાણ કરી હતી કે સાહેબ અતાપી જેવી ઘણી બધી ફાઇલો ચોરી થઈ છે, સાહેબ આ ફરિયાદ નોંધાવો, આ વિષય ખૂબ ગંભીર છે. પછી જ્યારે આ વિશે અમે વારંવાર રજૂઆત કરતા, જ્યારે વિરોધ પક્ષે આ વિષય ચગાયો તો અત્યારે એની નોંધ એટલે કે જે આરોપી બનવાને લાયક છે કે જેમની આ જવાબદારી હતી, અને મને મળતા સૂત્ર પ્રમાણે જૂના કમિશનર દિલીપભાઈ રાણાના જતા પહેલાં એમના ખાસ વ્યક્તિ દ્વારા આ ફાઇલ રફે દફે કરવામાં આવી છે. તો જે આરોપી હોવો જોઈએ ફરિયાદી બીજી વાર બન્યો છે. ભૂતકાળમાં પણ આવી રીતે રાજેશ ચૌહાણ હરણી બોટકાંડના મુખ્ય આરોપી હતા, એને ફરિયાદી તરીકે કરવામાં આવ્યા હતા. માટે અત્યારે એમને અમે મૌખિક જાણ કરવા અને લેખિત જાણ કરવાયા છે કે સાહેબ મહેરબાની કરીને ઔપચારિકતા બંધ કરો, જે સાચા આરોપી છે ત્યાંથી તપાસ ચાલુ કરો. આ જ હેતુસર અમે આવ્યા છે. કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા સભામાં ઉગ્ર રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા અલગ અલગ પ્રશ્નો બાબતે રજૂઆત કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમના દ્વારા ભૂખી ઘાસના મુદ્દે ફરી રજૂઆત કરી આ કામ નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ અતાપીની ફાઇલ કમિશનર કેમ્પ ઓફિસથી ગુમ થવા મામલે પણ સવાલો કર્યા હતા. આ સાથે વૃક્ષની કામગીરી સોંપવામાં આવે ટ્રસ્ટ બાબતે પણ સવાલો ઊભા કરી મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું. વધુ માહિતી મીડિયા સમક્ષ તેઓએ આપી હતી. સૌથી પહેલાં તો મુખ્ય મુદ્દો તમામ મુદ્દા મારા મુખ્ય મુદ્દા જ હોય. ગંભીર મુદ્દા ઉપર જ હું હંમેશા રજૂઆત કરતી હોય વડોદરા શહેરના નગરજનોના હિતમાં. ડિપાર્ટમેન્ટમાંથી ફાઇલો ગાયબ થઈ જાય, કોર્પોરેટરોના સૂચનો ગાયબ થઈ જાય, આ બધું સાંભળ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ખૂબ અભ્યાસુ ચેરમેન એમની કામોની ફાઇલ એમની પાસે જ રાખે છે. કેમ કે આ ફાઇલમાંથી એકાદ કાગળિયું ઘટી ના જાય એટલે એમની પાસે રાખે છે. જો સભાસદોને સ્ટેન્ડિંગ કમિટીના કામો બાબતની ફાઇલ વાંચવી હોય કે કામો જોવા હોય તો અમારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે અથવા તો એમના પીએની સાથે બેસીને જોવાની. આટલો મોટો કડક નિર્ણય આ 2.5 વર્ષમાં આ ચેરમેને કર્યો તો પછી કેમ્પ હાઉસ જે કમિશનરશ્રીના બંગલેથી તમે જુઓ કે કોઈ નાગરિક આમ નાગરિક ગેટ નંબર 1 કમાટી બાગનો જે કમિશનરશ્રીનો બંગલો ત્યાં જઈ શકે? કેટલી સિક્યુરિટી મૂકેલી છે અને કેટલી બંદોબસ્ત ત્યાં છે. તો કેમ્પ હાઉસમાંથી આતાપી વન્ડરલેન્ડની ફાઇલ એ ગાયબ થઈ ગઈ. હસવા જેવી બાબત એ છે કે સિક્યુરિટીના ડાયરેક્ટર, ગાર્ડન શાખાના ડાયરેક્ટર ખાલી ફરિયાદ આપે છે. આ કમિશનરશ્રીના આવ્યા પછી ફાઇલ ગુમ નથી થઈ. ફાઇલ ગુમ અગાઉના કમિશનરશ્રીના સમયમાં થયેલી છે અને આ કમિશનરે શોધ કરી છે. કારણ કે જે આજવાનું કામ આજે લઈને આવ્યા છે એના માટે આતાપીની ફાઇલ જોવી પડે. આતાપી ગેરકાયદેસર રીતે ચાલે છે. ખરેખર કોર્પોરેશને જીએસએફસી કંપની જોડે આજવા ગાર્ડનનો કરાર કરેલો છે, આતાપી વન્ડરલેન્ડ જોડે નહીં. આ ડાયરેક્ટ આપી દીધેલું કામ છે. એટલે એ બાબતે ફાઇલ ગુમ થઈ છે. એ બાબતે અમારી ઉગ્ર રજૂઆતો હતી કે એનો જવાબ મેયરશ્રી પાસે માંગ્યો. મૌન રહ્યા મેયરશ્રી, જવાબ નથી આપી શક્યા. બીજી બાબત વૃદ્ધાશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમના નામે કામ કોર્પોરેશનમાં આવ્યું. એક ઝાડ પાછળ 2000 રૂપિયા ચૂકવવાના એવું કમિશનરે કામ મોકલ્યું. સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો એક સ્ટેન્ડિંગ કમિટીમાં 23/8/2024ના રોજ કે ભાઈ અમે 2000ના બદલે 1500 ચૂકવીશું. પછી સ્ટેન્ડિંગ કમિટીને આત્મજ્ઞાન લાગ્યું કે સાલું ઇજારદારના 500 રૂપિયા ઓછા ના કરાય. એટલે પછી પાછા બીજી જે 30/8ની સભા આવી સ્ટેન્ડિંગ કમિટીની, એટલે એમણે પેલો ઇજારદાર 1500ના ભાવે કામ કરવા તૈયાર હતા ત્યારે એને પાછા 500 ઉમેરીને 2000ના કરી આપ્યા. બરાબર છે.
તો તમે સદભાવનાને કેટલું CSR ફંડ મળતું હશે. જ્યારે આવી સેવાકીય સંસ્થા ચાલતી હોય તો ધર્મના નામે દાન આપનારા કરોડો હિન્દુવાદી કે કરોડો નાગરિકો છે એ લોકોનું પણ આ લોકો ફંડ લેતા હશે. પણ કોર્પોરેશને 1500ના 2000 સ્ટેન્ડિંગ કમિટીએ કર્યા એ બાબતની મારી થોડી ઉગ્ર બોલાચાલી થયેલી હતી. ત્રીજી બાબત, મારા વોર્ડમાં રેન્ટેડ હાઉસ ભૂત બંગલાની જેમ પડ્યું છે. કાલે કંઈ ઘટના ઘટશે તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી એટલે રહેશે કે મેં અવારનવાર આને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે. સૌથી ગંભીર બાબત, મારા વોર્ડમાં વિશ્વામિત્રીનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે અમે સાથે રહ્યા હતા, પણ ભૂખી રીરૂટનું કામ આ લોકોએ સિપત્તાપૂર્વક અંદર ઉમેરી દીધું. પછી એમ લોકોએ એવું કર્યું કે જે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે ત્યાંથી સમાનું પાણી જે ભૂખી કાંસમાંથી ડાયરેક્ટ જતું હતું વિશ્વામિત્રીમાં, તો આ ભૂખી કાંસ ઉપર ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટે મંજૂરી લઈને સ્લેબ ભરી દીધો છે ઇજારદારના લાભાર્થે, અને ઇજારદારે ભૂખી કાંસ ઉપરથી અવર જવરના રસ્તા કરેલા છે. અને એટલે આ ભૂખી કાંસનો સ્લેબ તોડવાના બદલે અમારા વોર્ડમાં થઈને 4 મીટર પહોળી અને 3 મીટર ઊંડી ભૂખી કાંસ રીરૂટનું જે કામ લઈને આવ્યા છે. મેં કીધું છે સમગ્ર સભામાં કે હું મરી જઈશ એનો વાંધો નહીં, પણ આ જગ્યા ઉપર અમારો સેફ વિસ્તાર છે સાહેબ. 2005થી પ્રતિનિધિત્વ કરીએ છીએ. વરસાદી ગટરો 10-10 ફૂટ ઊંડી નાખી છે. 75% વડોદરા જ્યારે ડૂબ્યું ને તો મારો 25% ભાગ એ સલામત હતો. અને કેમ સલામત કે 2005થી અમે મહેનત કરીને અમારા વોર્ડને સલામત કર્યો છે. તો તમે ભૂખી કાંસ રીરૂટનું કામ લઈ આવીને અમારા વોર્ડને કે 2 નંબરના વોર્ડ, અમારો ને 2 નંબરનો બંને વોર્ડને જે નુકસાન કરવાનું કામ લઈ આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં અમે નહીં કરવા દઈએ. BLOના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો. વિનોદ સાહેબ BLOની વેદનાને સરકાર સુધી પહોંચાડવા પોતાના શરીર પર સાંકળાથી પ્રહાર કર્યા. જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળાથી વાર કરતા જોઈ અન્ય કાર્યકરોના શ્વાસ અદ્ધર થઈ ગયા. કાર્યકરોના રોકવા છતાં વિનોદ શાહ પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા. આ પ્રદર્શન સાથે વિનોદ સાહેબ 4 મુદ્દા સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. વિનોદ શાહની માંગ છે કે મૃતક BLOના પરિવારને 1 કરોડની સહાય મળે અને પરિવારના એક સભ્યને ગવર્મેન્ટ નોકરી મળે. જે BLO અત્યારે સારવાર હેઠળ છે તેઓની સારવારનું સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે. આ સાથે SIRની કામગીરીને સરળ બનાવવાની પણ માંગ કરી છે. આમ આદમી પાર્ટી વોર્ડ 17 અને માજલપુર વિધાનસભા આ બધાએ સંયુક્ત રીતે આજે BLO માટે અમે એ કર્યું છે, આંદોલન કર્યું છે BLOના સમર્થનમાં. કારણ કે છેલ્લા 4 દિવસમાં 4 BLOના મૃત્યુ થયા ગુજરાતમાં. આખા 19 દિવસમાં હિન્દુસ્તાનમાં 16 BLOના મૃત્યુ થયા, એટેકથી મૃત્યુ થયા. કારણ કે BLOની પ્રક્રિયા એટલી અટપટી છે કે જેથી મતદાન મથકોમાં આ જે વોટરો છે અને BLO વચ્ચે બહુ જ ઉગ્ર બોલાચાલી થાય છે, જેનાથી BLOનું BP વધી ગયા છે અને સવારે 5થી રાતના 1-1 વાગ્યા સુધી એમને કામ કરવું પડે છે. આ શારીરિક માનસિક ભારણના લીધે તેઓ કાળે અવસાન થાય છે. એમનું BP વધવાથી એમને એટેક આવે. તો માન્ય મોદીજી ભગવાન રામકૃષ્ણ બુદ્ધ મહાવીર કરતાં પણ મોટા ભગવાન એવા મોદીજીને અમારી નમ્ર અપીલ છે કે તમે આ BLOની કામગીરી સરળ બનાવો, જેથી એ લોકોનું BLO પર શારીરિક માનસિક ભારણ ના આવે અને કોઈ અકાળે મૃત્યુ ના થાય. અમારી એક માગણી છે કે જે મૃતક BLO છે તેમના સંબંધીને 1 કરોડની સહાય આપો. જે મૃતક BLO છે તેમના ઘરમાંથી એક સરકારી નોકરી આપો. જે એટેક આવ્યા છે જે લોકોને 25થી 30 લોકો એવા છે જેમને આજે પણ એટેકના લીધે સારવાર હેઠળ છે, તો તેમનું સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે. અને SIRની પ્રક્રિયા સરળ બનાવો, જેથી હવે આગળ કોઈને મૃત્યુ ના થાય. નહીં તો આ SIRની પ્રક્રિયા અધવચ્ચે અટકી જશે. અને આમ આદમી પાર્ટીને હવે આગળ જો આ પ્રક્રિયાને સરળ બનાવવામાં નહીં આવે તો આમ આદમી પ્રક્રિયા આનાથી પણ ઉગ્ર આંદોલન આગળ કરશે. મારી પીઠ ઉપર સાંકળ મારીને જે મૃતક BLO છે તેમને મેં શ્રદ્ધાંજલિ આપી. મારી પીઠ ઉપર સાંકળ મારીને મેં શ્રદ્ધાંજલિ આપી કે ભાઈ તમે તો તમારું મૃત્યુ થયું, પણ આગળ બીજા BLO છે જે લોકો કામગીરી કરી રહ્યા છે, તો એ લોકોના આપણું મૃત્યુ ના થાય અને સરકાર જાગે તે માટે મેં મારી પીઠ ઉપર સાંકળ મારી. હવે સરકારને જાગવાનું છે, મોદીજીને જાગવાનું છે. આજ અમારી નમ્ર અપીલ છે. આપનું નામ? વિનોદ શાહ, આમ આદમી પાર્ટી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતર્ગત રૂપઘાટ ગામમાં 11 વર્ષની માસૂમ જિનલબેન મુકેશભાઈ વસાવા પર થયેલા નિર્દય દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના જેવી ગંભીર ઘટનાને સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે. ગામના નરેશ પ્રભાતભાઈ જેઠિયા વસાવા એ બપોરે 12:30 થી 1:30ની વચ્ચે માસૂમ દીકરી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું. પીડિતાને પથ્થર વડે માર મારવામાં આવ્યો, ગંભીર ઇજાઓ પહોંચાડી અને ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. દીકરી કોઈને ઘટના ન કહે તે માટે ધમકીઓ સાથે શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો. દીકરીના પરિવાર પોલીસ સ્ટેશન અને દવાખાનાઓના અનેક ચક્કર લગાવ્યા છતાં યોગ્ય સારવાર તથા તાત્કાલિક કાર્યવાહી ન મળતાનો આક્ષેપ. રાજપીપળામાં સારવાર અપૂર્ણ રહેતા પીડિતાને વડોદરા એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવી. 24/11/2025ને સવારે 8 કલાકે દીકરીનું દુઃખદ મોત થયું. આરોપી પક્ષ તરફથી રૂપિયા આપીને કેસ દબાવવાના પ્રયાસ કર્યો હોવાનો પરિવારનો ગંભીર આરોપ. દીકરી માટે ન્યાયની માંગ સાથે ગ્રામજનો, કાર્યકર્તાઓ અને પત્રકારોએ નેત્રંગ પોલીસની કામગીરી અંગે ઉઠાવ્યા સવાલો. દોષિત સાથે પોસ્કો હેઠળ કડક કાર્યવાહી કરી ઉદાહરણરૂપ સજા કરવામાં આવે તેવી સર્વાંગી માંગ બની છે. આ ભયાનક બનાયેલ કાનૂની વ્યવસ્થાની કામગીરી પર કડક સવાલો ઊભા કર્યા છે. અમારે આ દુઃખદ ઘટના હતી. છોકરી બળાત્કારના કેસમાં હતી. એ કારણે વધારે થયો તો અમે બરોડા લઈને આવ્યા છે. એ અહીંયા આવીને છોકરી એક્સપર્ટ થઈ ગઈ સવારે 8 વાગે. સારવાર બરાબર મળી નથી. અહીંયા સારવાર અમને બરાબર મળી હતી, પણ એને અંત સમયમાં જ અહીંયા આવી ગયા એટલે છોકરી બચી ન શકી. તો તમે નારાજગી છે તમે રાજપીપળાની સર્વિસથી, દવાખાનાથી અને તેની પોલીસથી, પોલીસે ફરિયાદ તમે લીધી હતી? અમારી ફરિયાદ તાત્કાલિક અમારી ફરિયાદ ના લીધી હતી, પણ અમારી ફરિયાદ છે ને 19 તારીખથી એ લોકોએ ચાલુ કરી હતી. તો મેં 16 તારીખથી છોકરીને લઈને નેત્રંગ 16 તારીખે એડમિટ કરાવી. ત્યાંથી પછી 17 તારીખે રાજપીપળામાં લાવ્યા. રાજપીપળાથી પાછા 18 તારીખે પાછી રાજપીપળામાં પાછી એડમિટ કરાવ્યું. પછી અમારી દવા દારૂ ત્યાં ચાલુ થયું. પછી એ લોકો 19 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં એ લોકો અમારી ફરિયાદ લેવા, કેસ નોંધવા માટે આવતા હતા. પણ કેસ નોંધવા માટે એ લોકો આવતા હતા, પણ તે આવે એ સમયે છોકરી સિરિયસ બતાવતા હતા. એટલે એક જ દિવસ સારામાં સારો જવાબ બધા પોલીસવાળા લઈ ગયા હતા. હવે એમાં મારે એ જાણવું છે કે છોકરી જે પોલીસ જે એનું લઈ ગયા છે જવાબ લઈ ગયા છે, એ પોલીસે સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે એ મારે જાણવું છે. કે બળાત્કારનો કેસ લખ્યો છે કે અન્ય બીજો કોઈ કેસ ગુનો નોંધેલો છે એની ઉપર, એ મારું જાણવું છે પોલીસ ખાતા સાથે. અને સાથે સાથે હું કે એ લોકો ખરેખર ગુનેગાર હતા ત્યારે જ મને નેત્રંગમાં મને એમ કહેતા હતા કે જ્યારે નેત્રંગ પોલીસ સ્ટેશનના આપણે રાજેશભાઈ જમાદાર દવાખાનામાં આવીને મને એવું કહેતા હતા કે તો આ તો આટલા દાડા થઈ ગયા, તો એમાં કોઈ રિપોર્ટ ના નીકળે, આવું ના નીકળે. મેં કોઈ છોકરી આવી બતાવે છે, છોકરી બધું આ કહે છે. રેપ થયેલું છે અમારા બાળક જોડે, તો અમે અહીંયા દવાખાને લાવ્યા છે. તો 12 તારીખે છોકરીના માથું એવું દુખતું હતું, તો મેડમના ફોન આવ્યો હતો કે તમારા બાળકના માથું દુખે ને કોઈને બી લેવા મોકલજો એવું કીધું. તો મેં ભરૂચ કામ પર હતી, તો એવું કીધું કે મેં આવીશ પણ 5 વાગ્યા આસપાસ મેં આવી જઈશ એવું કીધું. તેટલી વારમાં પેલો છોકરો એના બેનને મૂકવા આવ્યો હતો. પછી જીનલને જોઈએ હતી, તો જીનલ ઘરે આવું છે એવું કીધું. તો હા, મારી બી થોડીક માથું તબિયત સારી નહીં એટલે મેં બી ઘરે જવાની છે, પણ મારી મમ્મી આવી તારે એવું કીધું. તો એ છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી બાળક મારા જોડે ઘરે આવવાનું કે એવું કે. પછી મેડમને બી પૂછ્યો હતો કે મેડમ કે તમારા ગામના છે તો જવાની છે હજી બાળક એવું કીધું. તો પછી હા એવું પાડ્યું. પછી મેં બી મોકલી આપીને મેડમને બી મોકલી આપીને મારા ધીર જોડે બી વાત કરી. પછી એ છોકરો લઈ ગયો હતો. પછી રસ્તામાં જઈને એ છોકરાએ ગાડી ઊભી રાખીને પછી તુવેરના ખેતર આવ્યો હતો. ત્યાં
જબરજસ્તી ખેતરમાં ઘસાડીને લઈ ગયો હતો. પછી કપડાં જબરજસ્તી કાઢીને પછી બહુ રડતી હતી તેવી જબરજસ્તી કાઢીને પછી બધું કર્યું. જબરજસ્તી છાતી પર હાથ મૂકીને પછી જબરજસ્તી રડતી હતી તે બી કર્યું. પછી છોકરીને ચક્કર એવી આવી ગઈ હતી. પછી છોકરીને કપડાં જલ્દી પહેરી લે બેખી મારીને અહીંયા જ ફેંકી દેશ એવું કીધું. પછી છોકરીએ ચક્કર આવતી હતી તેવી થોડીક વાર ઉઠીને પછી પહેરી લીધા હતા. પછી ગાડી પર બેસી જાય એવું કીધું. તો પછી ઘરે મૂકવા જતો હતો ત્યારે રસ્તામાં ફાંસો એવું ધમકી આપતો હતો કે આ મેં તારા જોડે જબરજસ્તી કરી એ કોઈને વાત કહેતી ના બેખી તને મારી નાખીશ એવું ધમકી આપી હતી. પછી ઘરે જઈને એને કાકીને કીધું હતું કે કાકી મારા જોડે પેલો છોકરો મને મૂકવા આવ્યો એ છોકરાએ મારા જોડે ખેતરમાં જૂઠું બોલીને મને લઈ ગયો હતો ને જબરજસ્તી કર્યું ને મને નવડાવ એવું કીધું. તો નવડાવતી હતી તો પેશાબ કરે એ જગ્યાએ બધી ફૂલી ગયેલી હતી. એ જેને બી કામ કૃત્ય કર્યું છે એનું નામ શું છે? નરેશભાઈ પ્રભાતભાઈ વસાવા. એ ગામનો છે તમારા? ગામનો જ છે. કયું ગામ નામ શું? રૂપઘાટ. રૂપઘાટ રાજપીપળા ખાતે આવેલું છે? નેત્રંગમાં આવેલું છે. આ ઘટના પછી એ જે શું નામ કીધું એનું? પછી છોકરીને ધમકી આપી હતી એટલે પછી છોકરી કહેતી હતી કે કાકી મમ્મીને કહેતી ના બેખી મમ્મી મને મારી જ નાખશે મમ્મીને કહેતી જ ના એવું કીધું. તો કાકી બી છોકરીને મારશે એવું કરીને કોઈને કીધું નહીં મને બી નહીં કીધું. પછી છોકરીને પેટમાં અને છાતીમાં ને બધું તકલીફ વધારે થતી હતી ત્યારે મને બી બહાર પાડી દીધું હતું. ઘરના બધાને બહાર પાડી દીધું હતું. પછી અમે 12 તારીખે એ ઘટના બની હતી ને 16 તારીખે અમે નેત્રંગ દવાખાને લઈ ગયા હતા. નેત્રંગ દવાખાને લઈ ગયા હતા તો સારવાર નહીં કરી. અમે પોલીસ સ્ટેશન બી ગયેલા હતા. પોલીસ કેસ બી નહીં લીધા. એ ફરિયાદ લેવાની ના પાડે પોલીસ? હા ના પાડી હતી ને ત્યાંથી બીજા દિવસે સવારમાં રજા આપી દીધી હતી. 108 કરીને રાજપીપળા મોકલી આપ્યા હતા. રાજપીપળા ગયા હતા ને ત્યાંથી 6 વાગે રાજપીપળાથી બી રજા આપી દીધા હતા. 9 વાગે રાતે રજા આપી દીધા હતા. એવું કહેતા હતા કે અમારી કંઈ થઈ જાય તો અમારી જવાબદારી એવું સિસ્ટરો બોલતી હતા એટલે ત્યાંથી બી રજા આપી દીધી હતી. પછી અમે બીજા જ દિવસે અમે પાછા દાખલ થયા હતા. 112 પર ફોન કરીને મંગાવી ગાડીને પાછારી. હાલ આપ ક્યાં આવ્યા છો? હાલ ક્યાં છે આપણે? હમણાં વડોદરા આવ્યા છે. વડોદરા SSG હા છે ને? એટલે પછી છોકરીના તબિયત વધારે થઈ ગઈ હતી. પછી એ લોકો સિસ્ટરો એવું કહે કે અહીંયાથી અમારા પાસે એવો મશીન સાધન એવું નહીં ને તમે વડોદરા લઈ જાવ એવું કીધું. તો પરમ દિવસના અમે વડોદરા આવ્યા છે તો અહીંયા સારવાર કરતા હતા પણ અમારી છોકરી અપ થઈ ગયેલી એટલે પેલા છોકરાને બી ફાંસી આપવું જ પડશે. આપણી શું માંગ છે કે છોકરાને આવી રીતે છોડી દેવો જોઈએ? ખાલી ફાંસીની સજા મળીને તમે સંતોષ છો? સંતોષ છો કેમ કે અમારા બાળક તો જતું રહ્યું પછી એને તો ફાંસી તો મળવી જોઈએ ને. ફાંસી ના મળવી જોઈએ અને રોડ રસ્તા પર લાવીને એને મારવો જોઈએ. પબ્લિકે મારવો જોઈએ. બરાબર. આપ કોણ થાવ છોકરીના? મમ્મી. હું હાલ SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવી છું. આપ જોઈ શકો છો પોસ્ટમોર્ટમ રૂમ કે જ્યાં મને જાણ મળી કે એક નાની બાળકીને જેની જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. કોઈ નરેશ પ્રભાતભાઈ કરીને ભાઈ હતા જેમની ઉંમર કંઈક આશરે 23-25ની અંદર છે અને બાળકીની ઉંમર એમ કંઈ કે 11-11.5 વર્ષની બાળકીની ઉંમર છે. એની સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એ બાળકીનું હાલમાં મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી મને એવી મળી હતી છોકરીના દાદા પાસેથી કે છોકરીને પહેલાં નેત્રંગ લઈ ગયા પરંતુ ત્યાં એને એડમિટ કરવામાં નથી આવી અને ત્યાર પછી રાજપીપળા હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં એને થોડા દિવસ રાખી પણ પછી એને ત્યાંથી રજા આપી અને ફરી એ લોકો 112માં એને અહીંયા SSG હોસ્પિટલમાં લઈને આવ્યા. હવે અહીંના ડૉક્ટરોનું એવું કહેવું છે નેત્રંગમાં ત્યાં હોસ્પિટલમાં જ્યારે એને લઈ ગયા અને રાજપીપળા ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે છોકરી જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પરંતુ SSGવાળા ડૉક્ટરનું એવું કહેવું છે કે છોકરીને શરદી ખાંસી અને અસ્થમાનો પ્રોબ્લેમ હોય એના કારણે મૃત્યુ પામી છે. હવે આમાં સાચું કેટલું છે એ તો ત્યાં રાજપીપળાની હોસ્પિટલ ને SSGની હોસ્પિટલના રિપોર્ટ જોઈએ તો ખબર પડશે કે સાચી હકીકત શું છે.
આરોપી પકડાઈ ગયો છે, પોલીસ એને છાવરવાની કોશિશ કરી રહી છે. જે રીતના દાદાએ કીધું કે એમને પૈસાની લાલચ આપવામાં આવી કે આટલા પૈસા લઈને તું પતાવી દે, પરંતુ અમારી ભીમ આર્મી તરફથી માંગ એ છે કે આરોપી પકડાઈ ગયો છે, આરોપીને સજા મળવી જોઈએ કાયદેસરની. કારણ કે હું હર્ષ સંઘવી સાહેબને પણ કહેવા માંગીશ, આ ભાજપ સરકારને પણ કહેવા માંગીશ કે તમે જે વાતો કરો છો, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરી રહ્યા છો, મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યા છો, ક્યાં છે મહિલા સશક્તિકરણ, ક્યાં છે બેટી બચાવો, કોઈ જગ્યાએ દેખાતું નથી. એટલે હું હર્ષ સંઘવી સાહેબને કહીશ કે કાયદા મજબૂત થવા જોઈએ. કારણ કે તમે જુઓ આજે ક્યાં પણ એવું નથી, દિવસના એમ કહીએ કે એટલા બધા બળાત્કારના કેસો હોય છે, પોસ્કોના કેસ હોય છે, છેતરપિંડીના કેસ હોય છે, પરંતુ ક્યાંય બહેનોની સુરક્ષા દેખાતી નથી. આરોપી જે પકડાયા છે તેમને કાયદેસર સજા મળવી જોઈએ. હું તો એવું કહીશ કે ફાંસીની સજા નહીં, આજીવન સજા નહીં, એને જ્યાં બનાવ બન્યો છે પબ્લિક વચ્ચે એને છોડી દો, એને પબ્લિક જ સજા આપશે. કારણ કે સમાજમાં એક દાખલો બેસાડવાની જરૂર છે. કારણ કે આવા નરાધમો મન ફાવે એમને શું છે, આજીવનની સજા મળે એટલે સરકારનું ફોગટનું બેઠા બેઠા ખાય છે, ફાંસીની સજા મળે એટલે એક જ એમાં એ તડપીને મરી જાય. જો કે આપણા ગુજરાતમાં હજુ સુધી અહીંયા ભારત દેશમાં ફાંસીની સજાની જોગવાઈ છે નહીં, પરંતુ આજીવનની સજામાં સરકારનું બેઠું ખાય છે. અને સરકારમાં જે બેઠા બેઠા ખાય છે ને એ પણ પબ્લિકના ટેક્સના રૂપિયાનું ખાય છે. એટલે આવા વ્યક્તિને પબ્લિક વચ્ચે છોડી દેવામાં આવે અને એને પબ્લિક જ સજા કરે, એવો એક દાખલો બેસે, એવી મારી માંગ છે. મારું નામ નેહા પરમાર છે. હું વડોદરા જિલ્લા ભીમ આર્મીની જિલ્લા મહિલા અધ્યક્ષ છું. પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પારુલ સુરવે દ્વારાની રજૂઆત. આજરોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર પારુલ સુરવે દ્વારા વિસ્તારના અને શહેરના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા પોતાના મત વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી. આ સાથે લાલબાગ ટાંકીની સામે RMC પ્લાન્ટ પરવાનગી વગર ચલાવતો હોય તેની ઉઘડતી ધૂળના કારણે આવતા જતા નાગરિકો હેરાન થતા હોય આ મુદ્દે પણ રજૂઆત કરી હતી. આ સાથે અમુક સ્કૂલો પાસે પાલિકાને લેવાના થતા કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે અનેક મુદ્દો ઉપર મેયર અને કમિશનરનું ધ્યાન દોરી જે યોગ્ય પગલાં લેવાના નહીં હોય તો ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આપના માધ્યમથી કમિશનરશ્રીને પૂછવા માંગુ કે કોઈ બી જગ્યા કમિશનર સાહેબ વિસ્તાર ગંદુ પાણી આવતું હોય, લોકોને કેટલા દિવસથી ટેન્કરોથી પાણી આપવું પડતું હોય, કેટલા દિવસ સુધી આપણે ગંદા પાણીનો પ્રશ્ન સોલ્વ કરીશું? મને ખાલી અંદાજે આજે મેં સોસાયટીની વાત કરું છું ને મેયરથી, કદાચ વડોદરામાં 2-5 સોસાયટી એવી હશે બધાના મકાનનો પ્લોટ 5,000, 7,000, 8,000 એવા મોટા મોટા પ્લોટ. અમુક લોકોએ પ્લોટ વેચીને એપાર્ટમેન્ટ બનાવી દીધા, એક મકાન હતું 50 મકાન થઈ ગયા. હજુ અમુક બંગલા તો એવા જ છે. એટલે દબાણની કે નાની ગલીની એવી વાત નથી. આમાં કોઈને નુકસાન થાય એટલે પરિસ્થિતિ ગંભીર છે. આપણા સાંજે તો નીકળાય નહીં કે એની કેમ્પસની અંદર કેટલા લોકો રહે છે ખબર છે? અંદાજે મારા હિસાબથી 1000 થી 1500 લોકો રહેતા. કેટલા છે મજૂર? તો એટલી બધી પબ્લિક હોય અને આપણે કોઈ પણ વિશ્વામિત્રથી ગાડી લઈને આમ આવતો હોય છે એ સ્પીડમાં જ આવે છે. આપના માધ્યમથી કમિશનરશ્રીને પૂછવા માંગુ કે કોઈ બી જગ્યા કમિશનર સાહેબ વિસ્તાર ગંદુ પાણી આવતું હોય, લોકોને કેટલા દિવસથી ટેન્કરોથી પાણી આપવું પડતું હોય, કેટલા દિવસ સુધી આપણે ગંદા પાણીનો પ્રશ્ન સોલ્વ કરીશું? મને ખાલી અંદાજે મેયરશ્રી થોડા દિવસ આપણા લાગતા વળગતા અધિકારીઓ જોવા આવ્યા, કામગીરી કરી. આજે પરિસ્થિતિ એવી છે સાહેબ, 20 થી 25 દિવસ થઈ ગયા, ઠેર ઠેર જગ્યાએ આપણે લાઈનો કાપી નાખી છે, હજુ પણ કાળું ગંદુ પાણી આવે છે. આપણે ટેન્કરો કેટલા લોકોને આપવા?
જેમ કે એટલો મોટો વિસ્તાર છે કે બધાને આપણે ટેન્કર જાય કે અમુક લોકોનો રહી જાય એટલે લોકો સવારથી સાંજ સુધી ફોન કરે. સૌથી મોટો મુદ્દો આજે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા 20 થી 25 દિવસથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે અને સાહેબને એ જ પૂછ્યું કે સાહેબ આટલા દિવસથી તમે અમારા વિસ્તારમાં કેટલા દિવસ સુધી લોકોને પાણીથી વંચિત રહેવું પડશે અને 25 દિવસથી તમે જોઈ શકો છો બધી લાઈનો અડધી કાપી નાખી છે તોય ગંદુ પાણી આવે છે, લોકોને ટેન્કરો મળતી નથી, લોકો હેરાન થઈ રહ્યા છે. અને કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે વહેલી તકે કામગીરી કરીશું. પણ મેં કહ્યું સાહેબ 25 દિવસથી પાણી ના મળતું હોય એ જ પ્રમાણે બકરાવાડી વિસ્તારમાં તારાસો મિલની બાજુમાં અડધા લોકોને પાણી આવે છે અને અડધા લોકોને બિલકુલ નથી આવતું. અને જે લોકોને આવે છે એ લોકોને બી કારુંને ગંદુ પાણી આવે છે. અધિકારીઓ પાણી પુરવઠાવાળાને ફોન કરીએ તો એવું કહે છે વોર્ડવાળા કામ કરશે અને વોર્ડવાળા એવું કહે છે પ્રોજેક્ટવાળા કામ કરશે. પણ કોઈ જગ્યા પર સરખી રીતે કામ ન થવાના લીધે અમારા વિસ્તારના લોકોને કારુંનું ગંદુ પાણી ન છૂટકે પીવું પડે છે. સાથે સાથે જે આપણા વિસ્તારમાં લાલબાગ ટાંકીની સામે રાજમહેલ કમ્પાઉન્ડની અંદર RMCનો જે પ્લાન્ટ છે એ એટલો બધો ગંભીર બાબત છે કેમ કે લોકોને આવવા જવા એટલી મુશ્કેલી થાય. આપણે ત્યાંથી આવતા જતા હોય તો મોડામાં સિમેન્ટ જતું રહે, આંખોમાં સિમેન્ટ ઉડે અને રસ્તો આપણો જે નવો બનાવેલો છે આખા રસ્તા પર સિમેન્ટ તમે જોઈ શકો છો. અને સૌથી ગંભીર બાબત એવી છે કે એમના જે મોટા ટ્રકો છે એ રોંગ સાઈડ આવતા હોય છે એટલે કોઈક દિવસ મોટો અકસ્માત બનાવ બનશે. એ બધું અમે અને બે વર્ષથી તમે સમજી શકો આ લોકોના સરકારમાં 2 વર્ષથી મંજૂરી વગર એ પ્લાન્ટ ચાલતો હોય એટલે કેટલી મોટી ગંભીર બાબત કહેવાય. એટલે કોર્પોરેશનને કેટલું આર્થિક નુકસાન બી થાય છે. એટલે એવા જે પ્લાન્ટવાળાને પેનલ્ટી લગાવીને કોર્પોરેશનની ભરપાઈ કરવી જોઈએ. સાથે સાથે અમે જે વડોદરા શહેરમાં 3-4 સ્કૂલોના જે 100થી વધારે કરોડો રૂપિયા બાકી છે કોર્પોરેશનના હકના ભાડાના જે પૈસા બાકી છે એ આજ દિન સુધી ભરતા નથી. ને વડોદરા શહેરમાં કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ હોય એના 10,000 15,000 વેરાના બાકી હોય તેને 18% વ્યાજ લેતા હોય છે. એના ઘરે જઈને સીલ મારી દેતા હોય છે, એનું પાણી કનેક્શન કાપી નાખતા હોય છે, ઢોલ વગાડીને જતા હોય છે. જ્યારે 100 કરોડ રૂપિયા જેના બાકી હોય એને તમે કાગળ સુદ્ધા ના આપો, એને કોઈ જાતની નોટિસ ના આપો, કોઈ પેનલ્ટી ના લગાવો એટલે 100 કરોડ રૂપિયા વડોદરા શહેરમાં આવે તો વડોદરા શહેરનો ખૂબ વિકાસ થાય. એ તમામ અમે આજે રજૂઆત કરી છે. સાથે સાથે જે કાશી વિશ્વનાથ તળાવ છે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠા પછી એ તળાવમાં જે ગંદુનું ગટરનું ને ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે એ બંધ કરી નથી શકતા. વિસ્તારના લોકો અમે વારંવાર રજૂઆતો કરી છે પણ કામગીરી નથી કરતા. એના લીધે લોકો ઘરમાં બીમાર થઈ ગયા છે, લોકોને એટલા બધા મચ્છરો કરતા હોય અને એટલે અસંખ્ય વસ્તી આજુબાજુ લોકો રહેતા હોય. બાજુમાં ભોલેનાથનું મંદિર હોય, રોજના ભક્તો દર્શન કરવા આવતા હોય ને એટલી દુર્ગંધ મારતી હોય. આ તમામ સમસ્યાને રજૂઆતો કરી છે. સાથે નવલાખી વિસ્તારમાં જ્યારે ભાયલી વિસ્તારમાં કોઈ ખાર કૂવાની લોકો આખા વિસ્તારમાં ખાર કૂવાથી ચાલતા હતા એમના લીધે ડ્રેનેજ લાઈન નવી કરોડો રૂપિયા ખર્ચો કરીને નાખવાનું જે આયોજન કર્યું છે સારી વસ્તુ છે. પણ એની સાથે સાથે અમારા વિસ્તારમાં જેથી માર્કેટની બાજુમાં અડધો કિલોમીટરની અંદર જ નવલાખી વિસ્તારમાં 200 થી 250 પરિવારને જે ખારકુવાથી ચાલે છે એમને પણ ડ્રેનેજ લાઈન આપવામાં આવે એ તમામ રજૂઆતો કરી છે. અને ટૂંક સમયની અંદર આ તમામ જે કામગીરી કીધી છે એ અમલમાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. એસટી બસમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 3 આરોપીને કપુરાએ પોલીસ સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.